ચોક્કસ. અહીં પ્રશ્નોના જવાબો અને સમજૂતી આપવામાં આવી છે. 48 આવેગ એ ચેતાતંત્રની કેવી ક્રિયાશીલતા છે? સી. આત્યંતિક. સમજૂતી. આવેગ એ ચેતાતંત્રની તીવ્ર અને અચાનક થતી ક્રિયાશીલતા છે. 49 ઇમોશન શબ્દ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? બી. એમૂવર. સમજૂતી. ઇમોશન શબ્દ લેટિન શબ્દ ઇમૂવર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ખસેડવું અથવા હલાવવું થાય છે. 50 નીચેનામાંથી કયું આવેગનું અંગભૂત ઘટક નથી? સી. સામાજિક. સમજૂતી. આવેગના મુખ્ય અંગભૂત ઘટકો ભૌતિક, બોધાત્મક અને વાર્તનિક છે. સામાજિક પરિબળો આવેગને અસર કરે છે, પરંતુ તે અંગભૂત ઘટક નથી. 51 આવેગની સાથે સંકળાયેલ શારીરિક ઉત્તેજના કે જાગરૂકતા એ આવેગનું કયા પ્રકારનું ઘટક છે? એ. ભૌતિક. સમજૂતી. શારીરિક ઉત્તેજના એ આવેગનું ભૌતિક ઘટક છે, જેમાં હૃદયના ધબકારા વધવા, પરસેવો થવો વગેરેનો સમાવેશ થાય છે. 52 આવેગ દરમિયાન થતા આંતરિક શારીરિક ફેરફારો આવેગનું કયું અંગભૂત ઘટક કહેવાય? સી. ભૌતિક. સમજૂતી. આંતરિક શારીરિક ફેરફારો પણ આવેગનું ભૌતિક ઘટક છે, જેમાં હોર્મોન્સમાં ફેરફાર, ચેતાતંત્રની પ્રવૃત્તિમાં ફેરફાર વગેરેનો સમાવેશ થાય છે. 53 આવેગ દરમિયાન આપણે ઉદ્દીપક કે પરિસ્થિતિનું કેવી રીતે પ્રત્યક્ષીકરણ કે અર્થઘટન કરીએ છીએ તે આવેગનું કયું અંગભૂત ઘટક ગણાય? ડી. બોધાત્મક. સમજૂતી. ઉદ્દીપક કે પરિસ્થિતિનું અર્થઘટન એ આવેગનું બોધાત્મક ઘટક છે, જેમાં વ્યક્તિની માન્યતાઓ, વિચારો અને અનુભવોનો સમાવેશ થાય છે. 54 પ્રથમવાર પ્રેમિકાને મળવા જતા પ્રેમીની મૂંઝવણો એ આવેગનું કયું અંગભૂત ઘટક ગણાશે? એ. બોધાત્મક. સમજૂતી. પ્રેમીની મૂંઝવણો તેના વિચારો અને અપેક્ષાઓ સાથે સંકળાયેલી છે, તેથી તે બોધાત્મક ઘટક છે. 55 આવેગની બાહ્ય અભિવ્યક્તિને આવેગનું કયું અંગભૂત ઘટક કહેવાય? એ. વાર્તનિક. સમજૂતી. આવેગની બાહ્ય અભિવ્યક્તિ, જેમ કે ચહેરાના હાવભાવ, શરીરની ભાષા અને વર્તન એ આવેગનું વાર્તનિક ઘટક છે. 56 ચીનાઓ જીભ બહાર કાઢીને આશ્ચર્ય વ્યક્ત કરે છે, તેને આવેગનું કયું અંગભૂત ઘટક ગણીશું? બી. વાર્તનિક. સમજૂતી. ચીનાઓની જીભ બહાર કાઢવાની ક્રિયા એ તેમની આશ્ચર્યની વાર્તનિક અભિવ્યક્તિ છે. 57 આવેગ વિશે આપણે જે કંઈ માનીએ છીએ તેનાથી ઉલટી વાત કયા સિદ્ધાંતમાં કરવામાં આવી છે? બી. જેમ્સ લેંગ. સમજૂતી. જેમ્સ લેંગ સિદ્ધાંત માને છે કે આવેગ શારીરિક ફેરફારોનું પરિણામ છે, જ્યારે સામાન્ય માન્યતા એ છે કે શારીરિક ફેરફારો આવેગનું પરિણામ છે. 58 આપણે રડીએ છીએ માટે દિલગીર થઈએ છીએ એવું આવેગનો કયો સિદ્ધાંત માને છે? એ. જેમ્સ લેંગ. સમજૂતી. જેમ્સ લેંગ સિદ્ધાંત મુજબ શારીરિક ફેરફારો જેમ કે રડવું એ આવેગ જેમ કે દિલગીરીનું કારણ બને છે. 59 આવેગનો અનુભવ એ શારીરિક ફેરફારોનું પ્રત્યક્ષીકરણ છે એવું આવેગનો કયો સિદ્ધાંત માને છે? એ. જેમ્સ લેંગ. સમજૂતી. જેમ્સ લેંગ સિદ્ધાંત અનુસાર આવેગનો અનુભવ શારીરિક ફેરફારોને સમજવાનું પરિણામ છે. 60 કોણે શારીરિક ફેરફારોને આવેગના અનુભવની આગળ મૂકીને ઘોડાની આગળ ગાડી મૂકવા જેવી હાસ્યાસ્પદ સ્થિતિ સર્જી છે? બી. જેમ્સ લેંગ. સમજૂતી. જેમ્સ લેંગ સિદ્ધાંત શારીરિક ફેરફારોને આવેગના અનુભવથી પહેલા મૂકે છે, જે પરંપરાગત સમજથી વિપરીત છે.